કે તમને કો આ શોરૂમ વાળો કઈ આવશે, કઈ ઓલી ચાવીના ને એના ફોટા પાડશે, પછી એને કહે ને જલ્દી કરને એમ કે પછી અમાર મોડું થાય છે, જલ્દી જલ્દી ફોટા સ્ટેટસ માં ચડાવી દે, બધા જોતા થાય ને. માતાજી થોડીક શાંતિ તો રે, કઈ શાકભાજી લેવા નથી આવ્યા, તે કિલો રીંગણા ચોખી દીધા એટલે હાલો લઈને હાલતા. અહીંયા બધી પ્રોસેસ કરવી પડે, બધે ડોક્યુમેન્ટમાં સાઇન કરવી પડે ને એવું બધું કરવું પડે. ને કઈ એમ ના હોય શાકભાજી જેમ હાલો કિલો રીંગણા ને બટેટા લઈને હાલ્યા એટલે પૂરું. ઓ એવું છે, તે પેલા કયો ને, મને થોડી ખબર હોય તમને અંદર હું પ્રોસેસ કરો છો ને હું કરવાનું હોય ની. હારું બીજું હું ફોટા પાડતા હોય ને ચાવી દેતા હોય એમાં પાછા દાંત કાઢો તમે, પણ દાંત કાઢવામાં ના સમજો હાવ કેવા હોગ્યા મોઢા જેવા તમારા ફોટા આવે, પછી મૂકવાય કઈ ના ગમે મને તો પણ ના મૂકતી, તારો એકનો મૂકજે ને હું ક્યાં કહું મારો ફોટો મૂકજે એમ. ના રે ના, બધા કેવા આખા ફેમિલી ના ફોટા મૂકતા હોય, હું માર નહીં મૂકવાનો તમારો ફોટો, પછી કોકને એમ થાય કે આ બાઈ જદુકડી છે, ભાઈનું કઈ આવતું નહીં હોય ઘરમાં એટલે તમારો મૂકવાનો જ છે. Hello Jugain family, for your brand new car. Thank you Saib, thank you. Photo padwa hoy to Sonia, please come here and take the pictures of this delivery. Okay, it's done. And now again congratulations and thank you. Welcome sir. કેવું ઇંગ્લિશ ફાડતો તો કા, પણ ચાવી કા ભેગો લેતો ગયો? ઘોઘી ચાવી આની નોતી, આની ચાવી તો બીજી હમણાં ઓફિસ માંથી દેહે. ઓય એવું છે એમ કયો ને, મને શું ખબર હવે. તમારે તો એના ગાડી એને ફોટા પાડી દયો. પેલા મરખી ઊભી રહી જાવે. અરે ઉભો ગાડીના માથે અટતી હોય ને એવો. તારા ફોટા પડી ગયા હોય ને તો હવે શાંતિ રાખો દો, મને પ્રોસેસ અંદર ઓફિસમાં જઈને પતાવા દે. હા તમે તમારે જાઓ અંદર ઓફિસમાં જઈને બધી પ્રોસેસ પતાવી દો, પણ હું તમને શું કહું છું, આ ગાડી આખી હરખી જોઈ લ્યો ને કે ટોચાન ખાડાન ખબડાન કઈ એવું નથી ને ગાડીમાં. એ ભાઈ આ કંપનીની ગાડી છે, આમાં એવું ના જોવાનું હોય. કઈ નહીં, લે રૂપિયા પૂરા દેસી જોઈએ તો ખરા ને. અને હું તમને શું કહું છું, એને કહેજો ને સીટ કવર ને એ બધું ભેગું દે તો આપણે લેવાની એનો ખર્ચો ના કરવો. લે એ ભાઈ એવું કઈ શાકભાજી નથી દી તમને ધાણા ને મરચા ફ્રી માં દી, એવું કઈ હું માંગવા ન જાણો. મને શરમ આવે, કોક કે 15 લાખની ગાડી લીધી ને 500 રૂપિયા સીટ કવર માંગવા જાય છે. તમે તો છે ને હા એવા લેવા જે લાવો હું માંગી આવું. અરે ના એવું કઈ માંગવા જવાનું નથી, ઇજ્જત કાઢવાની કઈ જરૂર નથી. તમે તો છે ને હા એવા લેવા જે કોઈ દી મોઢામાંથી મગનું નામ મરી પાડો નહીં હાવ, મને નથી જવા દેતા. હમણાં હું ગઈ હોય તો કયું ની લઈ આવી હોય બધું. તારી પાણીયારી તાર પાસે રાખ, અત્યારે કઈ બતાવવાની જરૂર નથી. 500 રૂપિયા સીટ કવર આપણે લઈ લેવું. ગયો મારો બાપો ને 500 રૂપિયા સીટ કવર આવતા છે. સીટ કવર કેટલા મોંઘા આવે હારા લેવા જાય તો. આ તો હું આની પાસે પડ્યા હોય ને તો કંપની ના હોય ને તો હારા હોય તો લઈ લેવાય હાવ. હું જાઉં છું ઓફિસમાં. આ તમાર ભાઈ હવા વાના જ રહ્યા, બે વેર બોલવાના છે અને દઈ દે તો ઠીક છે, ના દઈ દે તો આપણે કેમ એન ઘરે રોટલા ખાવા જવા છે, આપણે આપણા ઘરે ખાવા છે, હાલતું થઈ જવાનું. બીજું હું એમ કે નથી દેવાના તો કાઈ નહીં, હા આઈલા બીજું હું હોય. પણ નહીં સમજે, નહીં માગે, કોઈ દી નહીં માગે. માં કેવું કમ્ફર્ટ ને મજા આવે એવું છે ને. ન્યુ ફન એટેડ પ્લસ પ્લસ ન્યુ ફેમિલી મેમ્બર. ઓય તારું ધ્યાન ક્યાં છે, તને પૂછું છું, હું કરસ તું? ભલે 2 મિનિટ શાંતિ રાખો, હું સ્ટેટસ મૂકું છું. Thank you so much hubby for this precious gift. હમુજન ગાડી આખું મારે હમું હું જોવો છો? તને કયું ન પૂછું છું કેવી લાગી ગાડી, તો ન્યા સ્ટેટસ મૂકવામાં ધ્યાન છે, બોલો એનું. ગાડી તો હારી જોઈ ને, નવી ગાડીમાં બીજું શું વાંધો હોય? એમ નહીં, તને એમ પૂછું છું, આમ બેહવામાં કમ્ફર્ટ ને આમ કેવું લાગ્યું, ઇન્ટિરિયર ને બધું સારું છે ને એમ? હો રેડી. આ તો ઠીક ગમી ને તને બર્થડે ગિફ્ટ? આ ને તો બર્થડે ગિફ્ટ, આ તો મારા બર્થડે ઉપર લીધી એટલે કહેવાય બર્થડે ગિફ્ટ. બાકી છે તો ગાડી તમારા નામની કર દે ને મારા નામની, તો ખબર પડે હમણાં. તારા નામની તો કેમ લેવી કેજો, એ લોન લેવાની. બોલ ભરીશ લોન ના આપતા? ના રે ના, હું ક્યાં કમાવા છે લોન ભરું તમારી. હા તો પછી મારા નામની રેવા દે ને બાપા. કોનો મેસેજ આવ્યો? એ ઉપરવાળા રેખાબેનનો મેસેજ આવ્યો. કોંગ્રેચ્યુલેશન સોનલબેન એન્ડ ફેમિલી, વોટ અ ગ્રેટ સરપ્રાઈઝ, યુ આર સો લકી. જગદીશ તમને ખબર છે એ રેખાબેન એને નતો તૈન તો કારખાનામાં ભાગ છે ને 2 તો એના ઘરના મકાન છે, આયા તો અલગતનો અલ્ટો લઈને ફરે. લ્યો ને તમે ને રૂપિયા બગાડવા પડે નવી ગાડીમાં બેહવા હાટું થઈને. લકી બનવું એટલે રૂપિયા વાપરવા પડે કા? આ ભાઈ આ તો શોખની વસ્તુ છે, લેવી હોય તો લે, નહીં તો ના લે, એમાં આપણે શું છે? નારે ના તમે જોજો, એક તો સોસાયટીની બધી બાયું કેવી ભડકે બરે ને ઈ તમે જોજો. હું તમને શું કહું છું, સોસાયટીમાં જેવા એન્ટર થાય ને ઈ ભેગું હોર્ન મારવાનું ચાલુ કરી દેજો એટલે બધાને ખબર પડે કે આપણે નવી ગાડી લઈ આવ્યા છીએ. જો કે બાયરે પાર્કિંગમાં મૂકશું એટલે ખબર તો પડી જ જાય, પણ લઈને આવીએ ને ત્યારે ખબર પડવી જોઈએ એટલે બધું જોવા આવશે. જોજો ને તમે. આપણે કઈ એવા દેખાડા કરવાની જરૂર નથી, નવી ગાડી હોય ભલે ને હોય. હું કામ એમ ના કરીએ દેખાડો? લે આવડી મોટી ગાડી લીધી છે, કોઈ નાખી સેવી મોટી ગાડી નથી, આપણે એકને જ છે. બાજુવાળા હેતલબેન ખાલી એક્ટિવા લીધું હતું ને તો હું કરતી, અને કેટલી વાર આમ બાઈ શેરીમાં બેઠી હતી ને તો ન્યા કેટલી વાર તો ઊભી રહીને એક્ટિવા બતાવ્યું ને કલર હારો છે રાન તે ને એવી બધી વાતો કરતી હતી. ભલે ને નવા લીધું તું 2 વ્હીલર છે, આપણે તો 4 વ્હીલ લઈએ છીએ તો દેખાડો તો કરવાનો
થાકી ગયા હો. હાલો માર મમ્મીને ફોન કરીને કહી દો, એને બિસાડી સ્ટેટસ જોતા નથી આવડતું, એને માર ગાડીના ફોટા નહીં જોયા, એની પાસે ખબર એ ના પડે આ સરપ્રાઈઝ દીધી છે, એમ કીધું નહોતું પહેલા, એટલે ફોન કરીને કહી દો માર મમ્મીને. એ હલો, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ બસ મજામાં હો, કાઈ નહીં, બર્થડે તો પૂરો થઈ ગયો, પણ મમ્મી અમે નવી ગાડી લીધી હો, મારા બર્થડે માં તમારા જમાએ ગિફ્ટ કરી છે ગાડી. હા, તને સ્ટેટસ જોતા ના આવડે ને એટલે, તને ફોટા જોતા આવડે છે? નથી આવડતા? તો હું તને શું કહું, બાજુવાળા ઈલાબેન છે ને એની પાસે જાજે, હું હમણાં તારા ફોટા નાખું ને, ઈલાબેન ને કહેજે ફોટા કાઢી દે, એટલે હું તને ફોટા મોકલું બધાય હમણાં જોઈ લેજો. મારા જગદીશના ફોટા છે ને અમે નવી ગાડી લીધી છે. હા, લાલ કલરની લીધી મમ્મી. હા, લાલ કલર તો ના હારો જ લાગે મમ્મી, એમાં હું છે મમ્મી, કાળી ધોરી ગાડી તો બધાય લેતા હોય, લાલ કલરની ગાડી લઈને નીકળો ને તો તમાર માભો પડે, હું એટલે ફોટા જોઈ લેજે ને પછી પાછો ફોન કરજે. અને હું તને શું કહું છું, ફયુને ને એને ફોન કરતી હોય ને તો કહેજે કે સોરી સા, ભલે ને બધી બળીને ભડકો થાતી, આપણે શું છે કા સારું, હાલ જય શ્રી કૃષ્ણ. આ બધાને બળીને ભડકા કરવા હાટુ ગાડી લીધી છે, એ તમને ના ખબર પડે એ બધી અમાર બાયુની વાતમાં. માર ફઈન છોકરીએ ખાલી હવા તોલાનું બ્રેસલેટ કરાવ્યું હતું ને તોય ગ્રુપમાં હવા ઠોકતી હતી કે માર ઘરવાળાએ મને બર્થડેમાં ગિફ્ટ કર્યું, મને બર્થડેમાં ગિફ્ટ કર્યો. હવે તમે મને અત્યારે મારા બર્થડે ઉપર આવડી મોટી ગાડી લઈ દીધી તો હું હવા ના કરું? હમણાં ગ્રુપમાં બધાય ફોટા નાખું, જોજો ને તમે. આ તારું ગાડીનું હેંગઓવર પતે તો રસોઈ કરી નાખજે, બીજું તો હું ખાઈ લઈશ થોડુંક ઘણું. એ રસોઈ બની ગઈ છે, રોટલી કરવાની બાકી, ચાલો બેહી જાવ જમવા. એ છોકરાઓ જરાક આખે દડે બેટ રમો ને, આયામાં નવી ગાડી પડી છે, હજી કાલ જ લઈ આવ્યા તાર કાકા. વળી એનો કાચ ફોડી નાખશો તો તમે આંજા વાગા વયા જાઓ, લીલા મેસી નોટા બાજુ વયા જાઓ, જાઓ ને કોઈ તમને ના નહીં પડે, જાઓ ન્યા રમો માર દીકરાઓ, જાઓ હાલો. કાંતા મેસી ક્યાં આઈલા? એ હાલો ચા પાણી પીવા. ના હું હવે તમે કોઈ દી આવતા નથી, હાલો આજ તો ચા પાણી પીવાના જ છે. જો આ નીચે પડી લાલ કલરની ગાડી અમે લીધી છે કાલે, હાલો એના ચા પાણી પીવા તો હાલો, એમ નામ ના હાલો તો કાઈ નહીં. હવે ના કાઈ નથી કરું, તમારા આગળ તો કોઈ દી ટાઈમ ના હોય, એટલે વળી હું હાલો હાલો ચા પાણી પીવાના જ છે ન્યા મારી ઘરે. હા જો ઈ પડી ને ઈ સરસ ની, હા કાલ જ છોડાવી હો. હા 15 લાખની ગાડી લીધી છે, ચા પાણી પીવા જ પડે ને, હાલો 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 ફટાફટ કરો. તે હું બટા ગાડી લીધી એમ ને, હારું હારું લે. હા મૈસી નવી ગાડી લીધી હો, તમારા દીકરાની મહેનત એવડી છે ને, જેવો કારખાનામાં મજૂરનો ફોન આવે ને કે મશીન બગડ્યું છે, 1 મિનિટની રાહ ના જોવે, સીધા કિક મારીને વયા જાય, આ કારખાને જ વયા જાય સીધા. મને કેવા ના રોકાય કે હું કારખાને જાઉં છું ને, પછી ક્યાં વાત રહી. પછી હું આવતા વર્ષે આપણે કાનિયાનો સંબંધ કરવો છે ને, તો મેં કીધું હારી ગાડી હોય તો આપણે ઠેકાણામાં એમાં બધે ફેર પડે, એટલા હાટું થઈને હું. અને ભેગા ભેગો મારો બર્થડે આવતો તો ને દિવાળી આવતી હતી ને બધું ભેગું થતું હતું ને, કે તમારા ભાઈએ સરપ્રાઈઝ ગિફ્ટમાં ગાડી લઈ નાખી. હારું હારું દીકરી, હરો ફરો ને મોજ કરો. તે બને ને થોડીક ફટાફટ માર હાટું ચા. હમણાં તમારે હાટું બનાવી નાખું. હાંજે મારે છે ને આગલી શેરીના પાછલી શેરી વાળા બધાને ડાયરો કરવો હશે, હું આ ગાડી લીધી ને એટલે. અને એ બાને હું મકાનનું રિનોવેશન કર્યું છે, તો મકાનની બધા જોઈ જાય, ગાડીનું થઈ જાય, અને આપણે છે ને કાનિયાનો સંબંધ કરવો છે ને, તો એ બાને બધાને વાતે થઈ જાય. એટલે હું કોક છોકરી હારી હોય તો ધ્યાનમાં હોય તો કોઈને બતાવે ને, એટલા હાટું થઈને હું બધા કેદીના કહેતા હતા છે મકાનનું રિનોવેશન કર્યું ને આ બધી ગાડી લીધી ને કે પાર્ટી આપો ને એક દી ડાયરો કરી નાખીશ હું. હા એટલે આગલી શેરીના પાછલી શેરી વાળા બે ત્રણ ઘર ને બધા જેના સંબંધ સારો છે ને એ બધાને ચા પાણી પાઈ દેવું, એટલે ઈ બાને હું આપણે લાલુનું ને કાનિયાનું બેની વાત બહાર પાડવી છે ને, તો વાતે બહાર પડી જાય ને બધાને ચા પાણી પીવાઈ જાય ને દિવાળીનું બધું આવી જાય, એટલે હાટું થઈને હું